તમારા કોઈની પાસે દાગીનો નહીં હોય એવો હીરા જડિત નરસિંહ નામનો દાગીનો છે મારી પાસે. જેણે ફક્ત મારી અને મારા ઘરની નહીં પણ આખા સમાજની જવાબદારી ઉપાડી છે. મને કેમ એવું લાગે છે કે આ માધવના શબ્દો છે. તને નહીં સમજાય. માધવ, શું માધવના નામની માળા જપે રાખે છે? પેલો માધવ પાસે પહોંચી જાય એ પહેલા એને પકડ, રોકે ને. કોણ હું? આ તું જ જા. નરસિંહ, જોઈને આડ્યું કાઢ ને. નરસિંહ, અરે પેલા અંધારામાં ક્યાં સુધી દોડીશ? ઉભો રે નરસિંહ. આજો પૂજારી બાપાના નાકમાંથી તો લોહી નીકળે છે. ભઈલા, નરસિંહ તો આજે ગયો. પૂજારી બાપા, પાણી પીવો. નરસિંહને કાંઈ પણ કરતા પહેલા આ માણેકની સામે થવું પડશે. આ નરસિંહે તો પૂજારી બાપાને લોહી લુહાણ કરી નાખ્યો. ધર્મના રક્ષકની આવી હાલત. મારો એને. હા મારો. નહીં મારો ને.
देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै राधे तस्यै नमो नमः राधे कृष्ण राधे कृष्ण राधे હવે એક પથ્થર નરસિંહને માર્યો છે ને તો પછી તમારા હાલ ગુંડા થશે. આ માણેક કોઈને છોડશે નહીં. नमस्तस्यै नमो नमः અરે માણેક, ક્યાં સુધી નરસિંહની ઢાલ બનતી રહીશ? 15 વર્ષ થઈ ગયા તો આ નરસિંહ સુધરવાનું નામ નથી લેતો. તો પછી કાલે સોમવાર છે. મહાદેવને ચડાવવા માટે ગામ વાળા દૂધ ભેગું કર્યું હતું. એ આ નરસિંહે કોઈને પૂછા ગાછા વગર ગરીબોમાં વેચી. તારી આટલી બધી હિંમત? અરે ભગવાનનો મહાદેવનો ડર રાખ. મહાદેવનો કોપ પરસે ને તો ભસ્મ થઈ જાઈશ. પૂજારી બાપા, મહાદેવના હાથે ભસ્મ થવું તો મને ગમશે. બાકી તમે વધારે જ્ઞાની છો, હું તમારો આદર કરું છું, પણ હું બાપ પાસેથી જે શીખ્યો છું એના આધારે કહું છું કે ભૂખ્યાની આંતરડી ઠરે તો મહાદેવનું મન ઠરે. રાધે આને કહેવાય ઢોંગી. વાતો મહાદેવની કરે અને નામ કૃષ્ણનું લે છે. હર હોય કે હરી, આ જગતને ચલાવનાર શક્તિ તો એક જ છે. તમે મહાદેવને પૂજો કે કૃષ્ણને, એમને ક્યારેય ખોટું નહીં લાગે. એ મૂંગો મર. એક તો ભગવાનને ચડાવવાનો ભોગ ગરીબોમાં વેચી દીધો અને ઉપરથી આપણને ઉપદેશ આપે છે. અને અધૂરામાં પૂરું આ તારી ઘરવાળી પાછું તારું જ ઉપરાણું લે છે. આ લોકો હારે વાતું કરવાનો કોઈ અર્થ નથી. બંસીદાર, આ બધા માટે તું જ જવાબદાર છે. હવે તારે પૂજારી બાપા, મોટા ભાઈને વચ્ચે નહીં લાવો. નાનપણથી અમારી સજા એ ભોગવતા આવ્યા છે, પણ હવે બસ. હવે જે કઈ વાત કેવી હોય એ મને કહેજો. માણેક! પૂજારી બાપા, ઊંચા અવાજે ડરી જનારી માણેક હવે મોટી થઈ ગઈ છે. પૂજારી બાપા, અને મને એ કહો કે શાસ્ત્રમાં ક્યાંય લખ્યું છે કે ગરીબોને દૂધ પીવડાવવું અપરાધ છે? એ માણેક, શાસ્ત્ર વિશે મને તો જ્ઞાન આપતી જ નહીં. શાસ્ત્રનું જ્ઞાન તારા કરતા 10 ગણું વધારે છે મારી પાસે. હકીકત નીતર આ નરસિંહને અહીંયા ને અહીંયા હળગાવી દઈશ. લો સળગાવો, સળગાવો. શું થયું? કેમ ઊભા છો? હા, ડરી ગયા? સળગાવો. શું થયું? આગળ આવો, આવો. કોને સળગાવશો પૂજારી બાપા? નરસિંહને કે એની ભક્તિને? એમના પરોપકારને, એમના ભોળપણને, એમની માણસાઈને કે એમની પ્રમાણિકતાને? તો લો સળગાવો, સળગાવો. આ ભાવ સળગાવવાની તમારા કોઈનામાં તાકાત જ નથી. અને તમને આ આવા દુબળા દેખાવે લાગે છે, બાકી એ મારા કરતાંય બમણા મજબૂત છે. એ
એ પરોપકારી જીવ છે. અહિંસા એ આમનું શસ્ત્ર છે, એટલે કોઈના ઉપર હાથ નથી ઉપાડતા. અને તમને શું લાગ્યું કે બા એમના જીવનમાંથી ચાલ્યા ગયા એટલે એ એકલા પડી ગયા છે? અરે બા એમની જવાબદારી મને સોંપી ગયા છે. અને જ્યાં સુધી આ માણેક નરસિંહ મહેતા જીવતી છે ત્યાં સુધી એમનો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. માણેક, શાંત થાવ માણેક, શાંત થાવ. રાધે કૃષ્ણ બોલો, રાધે કૃષ્ણ. પૂજારી બાબા, અગ્નિનો સ્વભાવ છે બાળવું અને પાણીનો સ્વભાવ છે ઠારવું. બંને તારી પણ શકે છે અને તારા જ પણ કરી શકે છે. જો મર્યાદામાં ઉપયોગ થાય તો એક ચૂલો બાળીને પેટ ઠારે છે, તો બીજું તરસ છીપાવે છે. મનુષ્યનું પણ એવું જ છે. જો મર્યાદામાં રહે તો આખું જીવન તરી જાય. જો મર્યાદા ઓળંગે તો તારા જ થતા વાર નથી લાગતી. કોઈને બાળવા કરતા મુઠ્ઠી ધાન ઉગાડીએ, કોઈના પર હાથ ઉપાડવા કરતા હેત વરસાવીએ, પોતાના ભાણામાંથી કોઈ ગરીબનો પેટનો ખાડો પૂરીએ, એને બહાદુરીનું કામ. કોઈને પથ્થર મારવો એ બહાદુરી નથી. બાકી પથ્થર તો હું પણ ઉપાડીને તમને સામે મારી જ શકું છું. પણ આ પથ્થર વાગવાથી તમને જેટલી પીડા થશે એનાથી બમણી પીડા પથ્થર મારતી વખતે મારા મનને થશે. ને મારા મનમાં હરિ વસે છે, ને હરિને પીડા થાય એ મને નહીં ગમે. આ પથ્થરનો ભાર હું મારી સાથે લઈ જઈશ, જેથી મને હંમેશા યાદ રહે કે મને વાગેલા પથ્થર રૂપી તિરસ્કારનો જવાબ મારે પ્રેમ અને ભક્તિથી આપવાનો છે. આ પથ્થરોમાં હું મારી શ્રદ્ધા રૂપીને તમારા મનમાં હરીને જન્મ આપીશ. છે એટલા ઉચ્ચ અને પવિત્ર વિચાર તમારામાંથી કોઈના? છે? બસ બહુ બોલી તું અને આ તારો નરસિંહ. હજી કહું છું, એક વાત કાન ખોલીને સાંભળી લે છોકરી. આ નરસિંહના શરીર ઉપર દેખાતા જે ઘા છે ને એ તો ખાલી શરૂઆત છે. હજી વખત છે, સમજી જાઓ, નહીં તો હા? નહીં તો શું? શું બોલો?
આ તમારા ધણી ધણિયાણીના પ્રેમના ઘમંડને તો હું થોડાક વખતમાં તોડીને ભય ભેગું કરી દઈશ. માણેક, ત્યાં સુધી મારી રક્ષા કરતા રહેજો. મારા છેલ્લા શ્વાસ સુધી. જરાય શરમ છે આ છોકરીને? આખા ગામની વચ્ચે ધણીનું નામ લે છે ને પાછી નફટની જેમ ઊભી ઊભી આંખમાં આંખ્યું નાખીને ઊભી છે. હવે શું કહું તમને મંજુલાબેન? આવા અમારા ઘરના સંસ્કાર છે જ નહીં. આખા ગામને ખબર છે. આ મારી બિચારી બહેના, આ બંનેના લગ્ન થયા ને ત્યારથી આ માણેકને સમજાવે છે કે ધણીને નામથી ના બોલાવાય, પણ આ સમજતી જ નથી. અને બેના, મૂંગો મરને ફૈલા, ને તો મશાલ લઈને હમણાં તારા પર જ ત્રાટકશે. ઝવેર કાકી, તમે હાચું જ કહો છો. આ નરસિંહ કઈ કમાતો નત અને બંને ધણી ધણિયાણી બંસીધર કાકાના દોકડે લેર કરે છે. અરે નરસિંહ નાનપણથી જ આવો છે કુમુદબેન. ખબર ને આ નાગરની ઘરે કેવો નપાવટ પાક્યો હશે. આટલો મોટો થયો પણ નથી એને કોઈ કામ ધંધાની આવડત કે નથી કોઈ જવાબદારી માથે લેવાની છે. એ હા હો, એટલે જ તો આ માણેકના અંગે કે દાગીનોય નથી. કોના પેટમાં તેલ રેડાયું? હા, સામે આવો. તમારા કોઈની પાસે દાગીનો નહીં હોય એવો હીરા જડિત નરસિંહ નામનો દાગીનો છે મારી પાસે. જેણે ફક્ત મારી અને મારા ઘરની નહીં પણ આખા સમાજની જવાબદારી ઉપાડી છે. તમને લોકોને કઈ થઈ જાય ને તો જીવ એનો બળે છે. તમે ભૂખ્યા છો તો કોળિયું એના ગળે નથી ઉતરતું. બોલો, છે કોઈનામાં તાકાત ઘર બાળીને તીરથ કરવાની? મીઠાભાઈ, તમે કહો, છે તમારામાં તાકાત પોતે દુઃખ વેઠીને પારકાને સુખ આપવાની? બોલો ભુજંગભાઈ, મૂંગા કેમ થઈ ગયા? હા, હમણાં તો લાંબો જીબડો કાઢ્યો તો. મામા, તમારે કઈ કેવું છે? બસ માણેક, શાંત થાઓ હવે. આ માણેકનું કઈ ઠેકાણું નથી. જેવું નરસિંહનું નામ પડે છે રણચંડી બની જાય છે. કઈ ભાન નથી રહેતું. એ હાલો બધા, હાલો. માણેક, તમારા ક્રોધને કાબુમાં રાખો. ક્રોધથી આપણા શરીર અને મનને તાણ થાય. ભલે થાય. જો કેટલું વાગ્યું છે તમને. માણેક, આની પીડા તો હું ભોગવી લઈશ, પણ મારા લીધે તમે દુખી થાવ છો એ મને નથી ગમતું. કેમ હસ્યા? બા માટે પણ તમે આવું જ કહેતા હતા. ચાલો હવે આપણે બે જ રહ્યા. આખું ગામ તમારાથી ડરીને જતું રહ્યું. કોઈ શંકા છે? પૂછી નાખો. કાન્હા, નરસિંહ હવે મોટો થઈ ગયો છે તો એના જીવનમાં શું પરિવર્તન આવશે? બધું. નરસિંહ જેટલો હતો એનાથી વધારે શાંત થયો છે, પરિપક્વ થયો છે. એના પર જવાબદારીઓ આવી છે. ભક્તિ પ્રત્યેની એની દ્રષ્ટિ બદલાઈ છે. યુવાન થવા સાથે
જેટલા પરિવર્તન આવવા જોઈએ એ બધા જ પરિવર્તન આવ્યા છે. પણ એક પરિવર્તન નથી આવ્યું. શું? એ જ કે તમે તમારા પરમ ભક્તની મદદ કરવાનું બંધ નથી કર્યું. તમે જ કહો છો કે આ મારો પરમ ભક્ત છે, તો એને મદદ કરવાનું કેવી રીતે બંધ કરાય? એવું ના ચાલે કાના. બાળક જ્યારે નાનું હોય ત્યારે તમે એની આંગળી પકડીને એને ચાલતા શીખવો તો એ માન્ય છે, પણ જ્યારે એ બાળક મોટું થઈ જાય ત્યારે પણ તમે એની આંગળી પકડી રાખો તો એ એની પ્રગતિમાં અવરોધરૂપ થાય. આવું મારું માનવું છે. એટલે તમારું એમ કહેવું છે કે મારે નરસિંહની આંગળી ત્યજી દેવી જોઈએ? હા, કેમ કે મારે એની કસોટી લેવી છે.